મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વાતચીત નિષ્ફળ થવા ઉપર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને ધમકી આપી છે। ટ્રમ્પે ઈરાનને ફરી પાષાણ યુગમાં મોકલવાની ધમકી આપી। ટ્રમ્પે ચીનને ઈરાનને હથિયાર ન આપવાની પણ ધમકી આપી છે। પાકિસ્તાને સાઉદી અરબમાં પોતાની સેના તૈનાત કરી। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકી ઉપર ચીને પણ જવાબ આપ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી સામે ચીને કહ્યું કે વૈશ્વિક અરાજકતાનું મુખ્ય કારણ અમેરિકા છે। ટ્રમ્પે ચીનને ઈરાનને હથિયાર ન આપવાની ધમકી આપી છે અને સામે ચીને જવાબ આપ્યો છે કે આ વૈશ્વિક અરાજકતા જે ઊભી થઈ છે તેની પાછળનું મુખ્ય કારણ અમેરિકા છે। શાંતિ અને ક્ષેત્રીય સ્થિરતાનું સૌથી મોટું વિનાશક છે અમેરિકા, તેવું ચીન તરફથી કહેવામાં આવ્યું છે। એટલે હવે ઈરાનને હથિયાર આપવાના મુદ્દે અમેરિકા અને ચીન સામસામે આવી ગયા છે। વાતચીત નિષ્ફળ થઈ અમેરિકા અને ઈરાનની વચ્ચે। ઇસ્લામાબાદમાં બંનેના પ્રતિનિધિ મંડળો પણ પહોંચ્યા, પરંતુ વાતચીત નિષ્ફળ થઈ। બંને પ્રતિનિધિ મંડળો પોતપોતાના દેશમાં પહોંચી ગયા છે, પણ આ તમામની વચ્ચે ટ્રમ્પ છે જે ધમકી આપવાનું નથી ચૂકી રહ્યા અને હવે તો ચીને પણ એમાં ઝંપલાવ્યું છે।